મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। પૂર્વ શહેર ભાજપ પ્રમુખના પત્રની અસર જોવા મળી છે। આખરે ચોટા બજારના જંગી દબાણો છે તે હવે દૂર કરવામાં આવ્યા છે। નીતિન ભજીયાવાલાના પત્રની અસર દેખાઈ રહી છે। નીતિન ભજીયાવાલાએ આ સમગ્ર જે પત્ર લખ્યો હતો ને દબાણ દૂર કરવાની માંગ કરી હતી। ગતરોજ પણ દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે ફરી પાછા દબાણો દેખાયા હતા અને જે બાદ ફરીથી આ દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો હાલ જે પૂર્વ ભાજપના શહેર પ્રમુખ છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો હતો। બીજા દિવસે ફરીથી દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે। પૂર્વ શહેર પ્રમુખને ધારાસભ્ય અને સાંસદને આ મામલે રજૂઆત કરી હતી। નીતિન ભજીયાવાલાના પત્રની અસર હવે તાત્કાલિક દેખાય છે। બોટાદ જિલ્લામાં શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે। 14 વર્ષીય સગીરા માતા બની છે। 70 વર્ષીય અર્જણ ખોડા ચાવડાએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને દુખાવો પડતા જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સગીરાએ બાળકને જન્મ આપ્યો। નવજાત બાળકને સારવાર માટે ભાવનગર ખસેડાયું છે। ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો, બેટી બચાવોની વાતો કરો છો, બેટીને પઢાવવાની વાતો કરો છો, મહિલાઓના રક્ષણની વાતો કરો છો, એમના વિકાસની વાતો કરો છો। ક્યાં છે આ બધું? હમણાં જ એક અઠવાડિયા પહેલા રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે। ત્યારે મેં એમને સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે? તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માંગુ છું। રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। જામનગર રોડના ઠક્કર બાપા હરિજનવાસમાં હત્યા કરવામાં આવી છે। ધાર્મિક નામના વ્યક્તિની હત્યા કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો। ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ કયા કારણોસર હત્યા કરાઈ છે તે હજુ જાણવા મળતું નથી, જેના કારણે પોલીસે તપાસ તેજ કરી છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાંબી કતારોમાં લાગી ગયા છે। યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। રવિ પાકના વાવેતર સમયે જ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો। વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ ખાતર મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અમરેલીના કુકાવાવ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। મગફળીથી ભરાયેલા વાહનોની કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગતી જોવા મળી છે। મગફળીની પુષ્કળ આવકના કારણે યાર્ડ સંપૂર્ણપણે મગફળીથી ભરાઈ ગયું હતું। ત્યારે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। જામનગરમાં આંગણવાડી વર્કરના મૃત્યુને લઈ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન સુપરવાઇઝર દ્વારા તેમને ફરજ પર કામ આપવામાં આવતા દબાણ કરાયું હતું અને માનસિક ટોર્ચર કરવાની અંગેની જે આંગણવાડી વર્કરના એસોસિએશને ICDCSના પ્રોગ્રામ ઓફિસરને રજૂઆત કરી હતી, જેને લઈ તાત્કાલિક અસરથી સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। લીલાબેન પરમાર છે, એમનું મૃત્યુ એમના ત્રાસથી થયેલ છે અને જો એવું હશે અને એવું સાબિત થશે એવો આક્ષેપ કરે છે બેનો કે એનું મૃત્યુ પણ એમના થયેલું છે ત્રાસથી। તો એ પણ અમે તપાસ કરશું આગળ। અને બીજું બધું બહેનોને બહુ ત્રાસ આપે છે કે ભાઈ ખોટા ફોન કરે છે કે ભાઈ કોઈ ખોટી માહિતી માંગે છે, એવી બધી ઘણી બધી ચર્ચાઓ અમારી સાથે કરેલી છે આંગણવાડી કાર્યકર બેને, અને અમે એમનું પણ ધ્યાને લીધેલું છે અને DDO સાહેબ સાથે અમે ચર્ચા કરી અને આ બેનનું જે આવું વાત છે પેલું જે ત્રાસ આપે છે એ માટે તો મેં બધું DDO સાહેબને ચર્ચા કરી અને એમને વાત કરી તો સાહેબે આપણને એવું કીધેલું છે કે હાલ આપણે આને ફરજ મોકૂફી પણ ઉતારીએ અને ત્યારબાદ જેની તપાસ કરશું અને તપાસ આવે જે નિર્ણય આવશે એ આપણે આગળ નિર્ણય લેશું। ABVP દ્વારા ભાવનગર યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી।
જેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગેરરીતિઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અત્યારે અમે વીસી સાહેબ આગળ રોડ રસ્તા બાબતે અને એક્શન ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા બાબતે અને સીસીટીવી કેમેરા લગાડવા બાબતે અમે દિવાળી પહેલા પણ આવ્યા હતા વીસી સાહેબ પાસે કે અમને અત્યારે જે કેમ્પસની અંદર ઘટના બને છે અવારનવાર દારૂની અને અવારનવાર જે બહેનોને છેડતી તમે કેમેરા લગાવો પણ વીસી સાહેબે એ વખતે હા કરીને અમને ખાલી વિદ્યાર્થીઓને કીધું હતું કે 2 દિવસમાં લગાવવામાં આવશે, પણ હજી એના 2 મહિના થઈ ગયા તો પણ વીસી સાહેબ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે। જો તમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આજે અહીંયા બેસીશું અને જ્યારે રાતના 9, 10 કે 12 વાગે તો પણ અમે અહીંયા રહેવાના છીએ। જામનગરમાં એબીવીપી દ્વારા ભાવનગરમાં એનએસયુઆઈના પ્રમુખ દ્વારા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા હોવાની પુતળા દહન કરવામાં આવ્યું છે। આ સાથે જ એબીવીપી કાર્યકરોએ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓના જે કારનામા સામે પુતળા દહન કર્યું હતું, ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા પુતળા દહન કરી રહેલા એબીવીપીના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। એનએસયુઆઈના ભાવનગરના પ્રમુખ અરસમાન ખાન બલોચ દ્વારા જે 50 લાખની આસપાસ જે વિદ્યાર્થીઓ અને યુવાઓની જે ફ્રોડ સાયબર છેતરપિંડી કરવામાં આવી તેને લઈ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે અને અરસમાન ખાન બલોચ સહિત એનએસયુઆઈનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે, જેથી કરી અને આવનારા સમયમાં કેમ્પસોની અંદર જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જ્યારે પ્રવેશ કરે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવે કે કઈ રીતના પ્રવૃત્તિઓ એનએસયુઆઈએ હાલ સુધીમાં કરી છે। સુરેન્દ્રનગરના સાયલાના વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં થયેલા દબાણો અને ખેડાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં સાયલાના અલગ અલગ જંગલ વિસ્તારમાં થયેલા ખોડાણ અને દબાણો છે તે હટાવવાથી જંગલની જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે। આગામી સમયમાં જિલ્લાના દરેક જંગલ વિસ્તારનો સર્વે કરી દરેક વિસ્તારમાં જમીનો છે તેના પર ગેરકાયદેસર કોઈ પણ વસ્તુ બાંધવામાં આવી હશે તેને દૂર કરાશે। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસ કોરિડોર બનવા જઈ રહ્યો છે, ત્યારે કોરિડોરને નડતર રૂપ મિલકતો હટાવવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। ત્યારે આજરોજ સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકનું શોપિંગ સેન્ટર આવેલા 120 દુકાનોને ડિમોલેશન કરવામાં આવી છે। આ તમામ દુકાનધારકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નોટિસો આપીને દુકાન ટ્રસ્ટ દ્વારા ખાલી કરાવવામાં આવી હતી અને દુકાનોનું ડિમોલેશન હાથ ધરાયું હતું। ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક આ તમામ જે શોપિંગ કોમ્પ્લેક્સમાં દબાણો હતા, આ સાથે જ અત્યારે કોરિડોરની કામગીરીને લઈ આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો હાલ તો અહીં કોરિડોરનું કામ છે તે પૂર ઝડપે ચાલી રહ્યું છે અને આ કોરિડોર બનવા જઈ રહ્યો છે, જેના કારણે અનેક સુવિધાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે સોમનાથ મંદિરે આવતા જે યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે, તેમની પણ સુવિધામાં વધારો થશે। હાલ અનેક જગ્યાએ આ તમામ જે દુકાનો સહિતના જે નડતરરૂપ બાંધકામો છે તે હટાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ક્યાંય ને ક્યાંય રોષની લાગણી જોવા મળી છે। કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાના મરુમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે। ત્યારે પરિણીતા સાથે આડા સંબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે। આરોપીએ ધારિયાથી માથું, હાથ અને પગ કાપી બોરવેલમાં નાખી અને ધડ જમીનમાં દાટ્યું હતું। મૃતકની જે ગુના નોંધના આધારે શકમંદની પૂછપરછ બાદ ઘટસ્ફોટ થયો હતો। પોલીસે એક સગીર સહિત 2 આરોપીઓની અત્યારે અટકાયત કરી લીધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। रमेश किशोर की ये इंट्रोगेशन के पश्चात जो डिटेल्स प्राप्त हुई वो डिटेल्स के बाद में कल नखत्राना पुलिस स्टेशन जो लोकेशंस किशोर ने बताई थी उसकी वाड़ी में गई और वहां पर जाकर के सभी बोरवेल से और ये प्लेस ऑफ ऑफेंस से रमेश का धड़ भी बरामद किया है। बोरवेल से हाथ, चप्पल, शरीर के अन्य अंग, सर के पार्ट्स भी बरामद करने में नखत्राना पुलिस स्टेशन ने
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં યુવક પર હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી. અચાનક ઘસી આવેલા યુવકે પાનના ગલ્લા ઉપર ઉભેલા યુવાન પર કાતર વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હુમલો કરનાર યુવકનું નામ પ્રશાંત હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે હુમલાની ઘટના બનતા જ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા હતા. સુરત શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ કરોડો રૂપિયાના દંડની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા સુરતીઓને 10 દિવસમાં 12.42 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન એક સઘન ડ્રાઈવ યોજી હતી. 10 દિવસની ડ્રાઈવ દરમિયાન પોલીસે વાહન ચાલકોને કુલ 34,847 ચલણ આપ્યા હતા. આ ચલણમાં દંડની રકમ 12 કરોડ અને 42 લાખ થઈ રહી છે. આ ડ્રાઈવમાં દંડની ઓછામાં ઓછી રકમ 500 રૂપિયા રાખવામાં આવી હતી. તેમજ ટ્રાફિક ચલણ ભરવામાં લોકોને કોઈ પણ સમસ્યા ન થાય તે માટે આગામી 13મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ચલણ ભરવાની વ્યવસ્થા પણ સહેલાઈથી ઉપલબ્ધ રહેશે. ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વ્યવહારિક છે કે ટ્રાફિકના નિયમોનો આડે દિવસે ભંગ કરવામાં આવે છે, પરંતુ મહત્વનું એ છે કે આ ભંગ કરનાર લોકોને દંડવા છતાં પણ તેઓ સુધરતા નથી. તેવામાં 10 દિવસમાં 12 કરોડથી વધુનો સુરત ખાતે દંડ કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે એસીપી ટંડેલ સર જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. એસઆર ટંડેલ સર, અત્યારે જે રીતે દંડ કરવામાં આવી રહ્યા છે છતાં લોકો સુધરતા નથી, પરંતુ મહત્વનું એ છે કે કયા કયા નિયમોનો ભંગ થયો છે અને 10 દિવસમાં 12 કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટોટલ અમે જે લોકો રોંગ સાઈડ જતા હોય અને ખાસ કરીને સિગ્નલ પર ઊભા હોય અને બ્લિંકર થાય એ પહેલા ભાગી જતા હોય, જે સિગ્નલનો ભંગ કરતા હોય અને ડેન્જરસ ડ્રાઇવિંગ કરતા હોય, તેમજ સ્ટોપ લાઈન પર ઊભા રહેતા ન હોય, એવા લોકો વિરુદ્ધ અમે ડ્રાઈવ કરી છે. અને આ ડ્રાઈવ દરમિયાન અમે આ છેલ્લા વીકમાં 28,480 જેટલા ઈ મેમો તેમજ સ્થળદંડ વસૂલ રૂપે અમને દંડિત કરેલ છે. અને ખાસ કરીને જે લોકો વારંવાર આ રીતે રોંગ સાઈડ જાય છે, જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેવા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે આરટીઓને રિપોર્ટ કરેલ છે. સર, આરટીઓ દ્વારા પણ વધારે કરીને મેમો આવે છે તો લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવે છે, પણ જે રીતના આ દંડ કરવામાં આવ્યા છે એમાં સૌથી વધુ નિયમોનો ભંગ કયા એનો હતો? ખાસ કરીને અમે હમણાં ખાસ ઝુંબેશ ચલાવેલી છે. એમાં જે રોંગ સાઈડ આવતા હોય ખૂબ જ ડેન્જરસ છે. એના લીધે ખૂબ પ્રાણ અકસ્માત, ઘાત જેવા ગુના બની શકે છે. લોકોને ફેટલ થાય, એક્સિડન્ટ થાય અને ખોળખાપણ પણ રહી જતી હોય છે. આવા કિસ્સાઓમાં જે રોંગ સાઈડ જતા હોય એના ઉપર ખાસ અમે ઝુંબેશ ચલાવી અને એના ઉપર જ ખાસ દંડ અને ઈ મેમોથી કાર્યવાહી કરી રહેલ છે. તો અત્યારે દંડ અને ઈ મેમોથી કાર્યવાહી લોકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે. અકસ્માતોની ઘટના રોકવા માટે કરવામાં આવી રહી છે. હેલ્મેટના નિયમોનું પાલન તો અત્યારે થઈ રહ્યું છે. બહુ જ ગેરકેસ હેલ્મેટનો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રોંગ સાઈડ પર જે લોકો આવે છે, બીજાના જીવ પણ જોખમમાં મૂકે છે, એવા લોકોની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગર ખાતે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાઈ હતી. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરેડનું નિરીક્ષણ કરી અને સલામી ઝીલી હતી. લીંબડી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને તેમની પ્લેટૂન જોડાઈ હતી. રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પરેડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી. ત્યારે હાલ તમામ જે પોલીસ અધિકારીઓ છે તે આ પરેડમાં જોડાયા હતા. સાથે જ ઉચ્ચ અધિકારીઓએ પણ આ પરેડમાં હાજરી આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જના જે આઈજી છે તેઓ પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. તેઓએ આ પરેડનું નિરીક્ષણ કર્યું છે. સાથે જ જવાનોની જે સલામી છે તે પણ ઝીલી છે. રેન્જ આઈજી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે, લોકો સુરક્ષિત મહેસૂસ કરે, આ તમામ પ્રકારની જે ખાસ કાળજી રાખવા પણ આહવાન કર્યું છે. એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું.
અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવાના છે. સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ પર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું. સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતીઓ મળે છે. સુરતમાં સીફેસ પ્રોજેક્ટમાં 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાના કમિશનર શાલિની અગ્રવાલે દંડ ફટકાર્યો છે. ધૂળ ઉડાડતી ટ્રકો પસાર થતા તેમણે દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે. પ્રદૂષણ અને નિયમ ભંગ થતા કાર્યવાહી કરવામાં આવી તો સીફેસ પ્રોજેક્ટની 75% વધુ કામગીરી પૂર્ણ થઈ છે. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર NP ડોબરિયાને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદના ગઢડામાં મહિલાની હત્યા કરનાર આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. ગઢડા પોલીસે બાતમીના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હતી. આ સાથે જ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો, જેમાં જે મરણ જનાર છે ચંપાબેન, જે વાઇફ ઓફ સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા, કે તેઓ મૂળ છે સગડોળ ગામ, કરજણ, વડોદરાના રહેવાસી છે. તેઓ હાલ ગઢડા સામાકાંઠા ખાતે વાડી આવેલ છે ત્યાં રહેતા હતા અને ત્યાં તેમની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર મારી અને થઈ હોય તેવી હકીકત સામે આવી હતી. આથી આ બાબતે વાડી માલિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જે દરમિયાન જે શકદાર છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા, કે તેમની સાથે આ ચંપાબેન રહેતા હતા, તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ચારિત્ર બાબતની શંકા હોય તેવી હકીકત જણાઈ છે. અમરેલીના સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં કુવામાં સિંહ ખાબક્યો હોવાની ઘટના સામે આવી. દેડકડી રેવન્યુ વિસ્તારમાં ખેડૂત પ્રાગજી સિરોયાની વાડીમાં આ ખુલ્લા કુવા હતો જેમાં સિંહ ખાબક્યો હતો. ત્યારે અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે મોડી રાત્રે કુવામાંથી સિંહનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. 3 થી 4 વર્ષના નરસિંહનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલમાં છોડવામાં આવ્યો છે. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સાવજના આટાફેરા વધ્યા છે. ત્યારે સરોવડા ગામમાં શિકાર અર્થે 2 સિંહ પ્રવેશતા પશુઓ અને સિંહ વચ્ચે દોડધામ મચી હતી. સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જ્યારે રહેણાંક વિસ્તારમાં સાવજની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે તો બીજી તરફ ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સિંહે ધામા નાખ્યા છે. જાહેર માર્ગ પર સાવજ નજરે પડતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ સાવજના આટાફેરાના દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે. સિંહની લટારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માત્ર 3 ફૂટ ઊંચાઈ પણ સપનાઓ આસમાનને આંબે તેવા સંકલ્પ, હિંમત અને અડગ વિશ્વાસ સાથે ભાવનગરના યુવાન ગણેશ બારૈયાએ ડોક્ટર બની ઇતિહાસ રચી દીધો છે. સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી આજે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે ડોક્ટર ગણેશની સફર કેવી રહી આવું જોઈએ ખાસ અહેવાલમાં. ભાવનગરમાં માત્ર 3 ફૂટનો ગણેશ બન્યો સરકારી ડોક્ટર. વામન કદ છતાં વિશાળ સિદ્ધિ મેળવી ગણેશ બારૈયા હવે ડોક્ટર બન્યા. ગુજરાતના ગરીબ ખેડૂતના દીકરાની મહેનતે રચ્યો ઇતિહાસ. નીટમાં 223 માર્ક અને સતત સંઘર્ષ પછી ડોક્ટર બન્યા. હાઈકોર્ટમાં હાર્યા, સુપ્રીમ કોર્ટમાં જીત્યા સુધીની ગણેશની સફર. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં ગણેશની વર્ગ 2 માં નિમણૂક. ભારતના પ્રથમ વામન કદના ડોક્ટર ગણેશ બારૈયા બન્યા. અડચણો હારી ગણેશ જીત્યો અને બન્યો સૌથી નાનો ડોક્ટર. ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામના મૂળ વતની અને માત્ર 3 ફૂટ ઊંચાઈ ધરાવતા ડોક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાએ અદમ્ય સંકલ્પથી ઇતિહાસ રચ્યો છે. ગરીબ ખેતમજૂર પરિવારમાં જન્મેલા ગણેશે બાળપણથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ હિંમત અને વિશ્વાસ ગુમાવ્યો નહીં. નીટ પાસ કર્યા બાદ MCIએ તેમની ઓછી હાઇટનો હવાલો આપી MBBSમાં પ્રવેશ નકાર્યો.
પરંતુ સ્કૂલના સંચાલકોના સહયોગથી ગણેશ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. અંતે 23 ઓક્ટોબર 2018ના સુપ્રીમ કોર્ટના અનુકૂળ ચુકાદા બાદ તેમને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. पंख से कुछ नहीं होता, હોંસલો से उड़ान होती है. આ પંક્તિ ગણેશ બારૈયાએ સાર્થક કરી દેખાડી છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મને એમબીબીએસ એડમિશનની ના પાડી તો મારા શિક્ષક ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને મારા રિજેક્શનની વાત કરી તો એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 2 મહિના પછી કેસ હારી ગયા. ત્યારબાદ એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી અને 22 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાત સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય લીધો કે તમને એમબીબીએસમાં એડમિશન મળશે. એટલે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં મને એમબીબીએસમાં એડમિશન આપ્યું અને એવી રીતે મારું એમબીબીએસનું સ્ટડી સ્ટાર્ટ થયું અને માર્ચ 2024માં મારું એમબીબીએસ પૂર્ણ થયું. પછી એને 5 વર્ષ 4.5 વર્ષ કાંઈક એમબીબીએસના 5 વર્ષ પૂરા કર્યા અને પછી પ્રેક્ટિકલમાં અહીંયા ભાવનગર કર્યું અને અત્યારે એને ડૉક્ટર બની ગયો છે. એટલે અમારે નવું નિરાશ છે. અમારા છોકરા, અમારી બહેનો, એની મમ્મી, એના બાપા, એના ભાઈઓ, ફૂઈ, આખા કુટુંબનું ઉજળું કરી નાખ્યું. બધી જ રીતે બેઠક વ્યવસ્થાથી લઈ અને બધી જ રીતે ખૂબ એને સપોર્ટ આપ્યો મેડિકલ કોલેજ દ્વારા અને એનું એમબીબીએસ પૂર્ણ થયું. એટલે ભાવનગરની સરટી હોસ્પિટલમાં તેઓને ઇન્ટર્નશીપ કરવાની તક મળે અને ત્યાં જ હમણાં તાજેતરમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા બાદ ત્યાં જ એમને મેડિકલ ઓફિસર તરીકેની નિમણૂક આપવામાં આવી. તો આ પરિસ્થિતિ કે વિદ્યાર્થી જો પોતે મહેનત તો કરે છે પણ અમને પણ એક એવો આંગળી ચીંજાનો રસ્તો મળ્યો કે આંગળી ચીંજાનું પૂર્ણ આપણે કહી શકાય. કઠોર મહેનત અને સતત સંઘર્ષ બાદ ગણેશે એમબીબીએસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ પૂરી કરી છે અને છેલ્લા 8 દિવસથી ભાવનગર સિવિલ સર્ટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજો સંભાળી રહ્યા છે. વિશ્વના સૌથી ઓછી હાઇટ ધરાવતા ડોક્ટર તરીકે તેમને તાઇવાનના રાષ્ટ્રપતિ સહિત અનેક મંચો પર સન્માન પણ મળ્યું છે. ગણેશના માતા પિતા અને 7 બહેનો અને 1 ભાઈના સહકાર સાથે તથા શિક્ષકો અને મિત્રોની મદદથી ગણેશે બતાવી દીધું કે સંકલ્પ મજબૂત હોય તો કોઈ પણ અડચણ મોટી નથી. દર્દીઓ શરૂઆતમાં તેમની ઊંચાઈ જોઈ આશ્ચર્ય પામે છે પરંતુ તેમની સેવા ભાવના, સ્નેહભર્યા સ્વભાવથી તરત જ પ્રભાવિત થઈ જતા હોય છે. બ્યુરો રિપોર્ટ, ભાવનગર. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી. રાજગઢ ગામે સીમ વિસ્તારમાં 3 મિત્રો બેઠા હતા ત્યારે આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડિયાએ મનસુખ મુલાડિયાની હત્યા કરી હતી. અપશબ્દો બોલતા જે આ સમગ્ર મામલો બિચક્યો હતો. અશોકે છરી કાઢી મિત્ર મનસુખ પર છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી અને નાસી છૂટ્યો હતો. જેની જાણ ધાંગધ્રા તાલુકા પોલીસમાં કરવામાં આવતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. હનુમાનજી મંદિર નજીક પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને પોલીસે તાત્કાલિક આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડિયાને ઝડપી પાડ્યો છે. તેમજ ઘટના સ્થળે લઈ જઈ આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. જાણી જેમાં મરણ જનાર મનસુખ ઉર્ફે વજુભાઈ મુલાડિયા જે રાજગઢ બાજુના ગામ રાજગઢના જ વતની હોય કે જેમાં ફરિયાદ હકીકતે વાકેફ થતા અપશબ્દ બોલવા બાબતે બોલાચાલી થઈ જતા ઝઘડો મોટું સ્વરૂપ લેતા આરોપીએ ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ નગવાડિયા જે પણ રાજગઢના છે એને પોતાએ પાસેની છરી વડે મોત નિપજાયેલ હોય. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીનો પીછો કરી અને ગણતરીની કલાકોમાં અટક કરેલ છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.